ખેડા નગરપાલિકાનું 1,64,00,000 રૂપિયાનું વીજ બિલ બાકી રહી જતા વીજ કંપની એમજીવીસીએલ નગરપાલિકાને નોટિસ ફટકારી। આ સાથે જ એમજીવીસીએલે ખેડા નગરપાલિકાને વીજ બિલ ભરવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું। જો સોમવાર સુધી નાણાંની ભરપાઈ નહીં કરવામાં આવે તો વોટર વર્કર્સ અને સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપી નાખવામાં આવશે। આ સાથે જ ખેડા પાલિકા ટેક્સ ન ભરનાર લોકોના પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી કરી રહી છે। વીજ કંપની ખેડા પાલિકાના ગેરવહીવટને ઉઘાડો પાડી દીધો છે। પાલિકાનું જે વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ હોય છે એના બિલ પેટે લગભગ 1,64,00,000 રૂપિયા લેણું બાકી નીકળે છે અને છેલ્લા લગભગ એપ્રિલ મહિનામાં કે માર્ચ મહિનામાં પેમેન્ટ થયું છે, પછી પેમેન્ટ થયું નથી। 1,64,00,000 રૂપિયા જેવા લેવાના નીકળે છે બિલ પેટે। તો સાહેબ આ લોકો તમારી લાસ્ટ ડેટ કામ નહીં આપી તમે? એમને આપણે 18 તારીખે નોટિસ આપેલી હતી 48 કલાકની, પણ હજુ સુધી કંઈ પેમેન્ટ થયું નથી। એટલે સોમવાર મંગળવાર સુધી જો ના ભરાય આગામી તો પછી સ્ટ્રીટ લાઇટના જોડાણ ના છૂટવે કાપવા